એના માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે. ધંધા રોજગાર માટેની વ્યવસ્થા શરૂઆતથી એમણે હર હંમેશ માટે આખું ગુજરાત વિચાર્યું. એકમાત્ર અમદાવાદ શહેર કે બરોડા શહેર કે સુરતનો વિચાર કરીને ક્યારેય કામ નથી કર્યું. એમણે ગુજરાતનો વિચાર કર્યો હંમેશા. અને એટલે આજે તમે જુઓ તો દરેકે દરેક જણ આરામથી આજે લાઇટ 24 કલાક લાઇટની વ્યવસ્થા ક્યાં હતી પહેલા? પણ આખા ગુજરાતમાં એ હતા તારે જ વ્યવસ્થા કરી. તો આજે તમને આજે જીઆઈડીસી લઈ આવ્યો છો તો તમને ખબર છે કે લાઇટ પાણી ને રોડની વ્યવસ્થા છે એટલે જીઆઈડીસી નો વિચાર આવે. નહીં તો વિચાર કેવી રીતે? લાઇટ જ ના હોય તો કોણ ધંધો કરવાનો? કેવી રીતે ધંધો કરવાનો? એટલે સુઆયોજન કરકી કેટલો વિચાર માંગી લે, કેવી રીતનું વિઝન હોઈ શકે એ આપણે ધીમે ધીમે એક એક વસ્તુ લઈને તમે વિચાર કરો તો તમને લાગે કે શું વિચાર છે ને કેવી રીતે આગળ વધવું. નડાબેટનો વિચાર તમે ધીમે 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 આ ડેવલપ થતું જાય છે. આજે અમદાવાદથી આપણે વ્યવસ્થા કરીએ છીએ શનિ રવિ માટે, અહીંયાથી બસમાં અહીંયા ઘડી આવે લોકો. પ્રવાસન સ્થળ તરીકે આનું ડેવલપમેન્ટ ખૂબ સારું થવાનું છે. એમનું માર્ગદર્શન, એમના વિચારો આપણને મળ્યા અને આપણે ડેવલપમેન્ટ એ પ્રમાણે આગળ વધારી ગયા છે. આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ ઘણી વખત. ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનું શું? કેવી રીતે નીકળી શકાય? તો એના માટે એક જ છે કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીએ એટલે કે જેટલા ઝાડ વધારે ઉગાડીએ એટલો આપણને ફાયદો થાય ને એમાંથી બહાર નીકળાય. તો એના માટે પણ એમનો વિચાર આપણી સંવેદના સાથે, આપણા ભાવ સાથે જોડ્યા. એક પેડ માં કે નામ. દરેક જણને એમ થાય કે મારે એક ઝાડ તો ઉગાડવું જ પડે મારી માતાના નામે. દરેક જણ નાનો હોય કે મોટો હોય, બધા એને માતા હોય. અને ત્યારે જુઓ દરેક જણ એની પાછળ લાગ્યું છે. એટલે નાની નાની વસ્તુઓ છે, પણ નાની નાની વસ્તુઓ સ્વાસ્થ્ય માટેની વાત છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અહીં આવ્યા, તમે બધા સાક્ષી છો કે છેલ્લા કેટલાક વર્ષોની યાત્રાને કારણે કરીને નડાબેટ આપણું જે રણ હતું, રણની જગ્યાએ એક ટુરિઝમ સેન્ટર બન્યું. અને આવું સપનું અહીંયા મોદી સાહેબે જોયું હતું અને એ સપનું આ ધરતી ઉપર સાકાર થવાનું આજે પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ તો કેટલો હૃદયથી રાજીપો. મુખ્યમંત્રી શ્રી બન્યા પછી લગભગ બીજી કે ત્રીજી વખત અહીંયા આ છેક બોર્ડર સુધી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પહોંચ્યા છે. એટલે છેલ્લું ગામ આવીશ તો ક્યાં, તો છેલ્લા ગામ સુધી આવીશ. મારે આજે અભિનંદન એ માટે આપવા પડે કે સંવેદના પ્રજા પ્રત્યેની કેટલી હોય. તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે કાર્યક્રમ કરવાનો હતો તો અહીં તો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નામ પડે એટલે કેટલા ચારે બાજુથી બધા આવે ને. પણ એમણે કીધું કે બધાને હું એમને મળીશ, પણ કોઈ મંડપનો ખર્ચો મારે નથી કરવો, નહીંતર એ પ્રજા ઉપર ખર્ચો. વસ્તી આવે તો એસટીનો કેવો ખર્ચો આવે તો એ પ્રજા ઉપર થાય. તો મારે શાંતિથી આવીને ઉદઘાટન કરીશ. જે વ્યવસ્થા છે એની અંદર તમે હોલમાં બધા આવે અને બાકી સ્વાગત માટે ખૂબ લોકો આવે. અહીંથી સુઈગામમાં પણ હજારોની સંખ્યામાં હતા, અહીંયા બહાર પણ હજારોની સંખ્યામાં હતા. પણ કીધું ભાઈ અત્યારે મારે સિમ્પલતાથી આવીને આ બધા એટલે 350 કરોડ કરતાં વધારાનું 358 કરોડ રૂપિયાના વિકાસની ભેટ આપવા માટે આવ્યા. અને એમાંય મારે કોઈ ખર્ચો ન થાય એ ભાવ પ્રજા માટેનો ઊભો કરીને આવ્યા. એના માટે એક વખત માનનીય મુખ્યમંત્રીશ્રીને હૃદયથી અભિનંદન.